હેલો, જય શ્રી કૃષ્ણ. બધા આનંદમાં? યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. અત્યારે કયા દિવસો ચાલે છે? ચૈત્રી નવરાત્રિ. રવિવારથી શરૂ થયેલ આ ચૈત્રી નવરાત્રિ હિન્દુ નવવર્ષ, ગુડી પડવો અને ચેટીચાંદ એવા નવા નવા નામથી આપણે બધા એમને જાણીએ છીએ. ગુડી પડવો એટલે તો ચેટીચાંદ કે ચૈત્ર સુદ બીજ, એને આપણે હિન્દુ નવપલ્લવ નવું વર્ષ કહીએ છીએ. અને સિંધી લોકો માટે આ વર્ષ ખરેખર નવું છે. જેમ આપણે દિવાળી અને બીજા દિવસે નવું વર્ષ માનીએ છીએ, તેવી રીતે સિંધી લોકો માટે આ નવું વર્ષ જ કહેવાય છે. અને આ ચૈત્રી નવરાત્રિ આપણને શું કહે છે કે આ જીવ છે એ પરમાર્થ માટે છે અને પ્રભુનું નામ લેવા માટે છે, નહીં કે બીજું કાંઈ. આ જીવ દોષ અને પાપથી ભરેલો છે, કામ અને ક્રોધના દૂષણોથી ભરેલો છે. તો આ ચૈત્રી મહિનાના 9 દિવસ આપણે બધા ખૂબ જ ભગવાનનું નામ લઈશું. અને અત્યારે તો રાજકોટમાં જિજ્ઞેશ દાદાની ભક્તિભરી સપ્તાહ ચાલે છે, તો એને પણ આપણે બધા આનંદ લઈશું. બરાબર. કાલે મને એક વાક્ય હું કથામાં ગઈ ત્યારે ખૂબ જ ગમ્યું હતું કે સદા આનંદમાં રહો. બધાના જીવનમાં કાંઈક ને કાંઈક તકલીફ તો હોય જ છે. ત્યારે દાદાએ બહુ સરસ કીધું, સુખમાં પણ હરિકીર્તન, દુઃખમાં પણ હરિકીર્તન, સદા રહો આનંદમાં. તો એ વાક્ય ખરેખર ખૂબ સરસ છે કે આપણે દુઃખમાં પણ ક્યારેય હિંમત નહીં હારવાની અને સુખમાં ક્યારેય છકી નહીં જવાનું. હંમેશા પ્રભુનું કીર્તન તો યાદ જ રાખવાનું. અને આ ચૈત્રી નવરાત્રિમાં જેનાથી જેટલું બને એટલું પ્રભુનું નામ, યમનાષ્ટકના પાઠ, રામ સ્તોત્ર કે પછી કોઈ પણ વસ્તુ તમને જે વધારે ગમતી હોય, તમને જે ભગવાન ઉપર વધારે શ્રદ્ધા હોય, તે બધા આનંદથી કરશું. બરાબર. બધાને મારા જય શ્રી કૃષ્ણ. આજે તારીખ કઈ છે? 1 એપ્રિલ. સવારમાં મારા ગ્રાન્ડસનને મેં કીધું, બેટા હાલે ડેરી મિલ્ક ખાઈ લે. તો દોડતો આવ્યો. ત્યારે મેં એને કીધું કે બેટા એપ્રિલ ફૂલ. તો એકદમ હસવા માંડ્યો. બસ આવી જ નાની નાની બધા ચૂલભૂલી એપ્રિલ ફૂલ કરશું બધાને, અને ખૂબ જ આનંદ માણશું. નહીં કે કોઈને હેરાન થાય, નહીં કે કોઈને કષ્ટ પડે એવું એપ્રિલ ફૂલ કરીએ. બધા ચૂલભૂલી ચૂપકીથી બધા એપ્રિલ ફૂલ કરશું અને આ ચૈત્રી મહિનાનો આનંદ માણશું. ચૈત્રી મહિનાના 9 દિવસ ખૂબ જ ભગવાનનું નામ લઈશું અને એમનાથી આપણને ખૂબ સંચાર થાય છે. બીજું પણ એક વસ્તુ છે કે ચૈત્ર મહિનામાં કહે છે કે પહેલાં 9 દિવસ લીમડાનું કડવું પાણી પીવું જોઈએ. તે ખરેખર કડવા ઘૂંટડા ગળે ઉતારવા જેવી જ બાબત છે. આપણા વડીલો કહેતા કે કડવા ઘૂંટડા ગળે ઉતારવાના. તો એ કડવા ઘૂંટડા આપણે ચૈત્ર મહિનાના 9 દિવસ એવું કહેવાય છે કે 9 દિવસ લીમડાનું પાણી પીએ તો ક્યારેય બીમાર પડતા નથી. તો બધાને મારા ઓલ ધ બેસ્ટ. જય શ્રી કૃષ્ણ બધાને.